નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા પાક વિશે જે રોકડિયા પાક તરીકે પણ જાણીતો છે અને પશુઓના આહાર માટે પણ ઉત્તમ છે, અને તે છે લીલી મકાઈ. તમે ચિત્રમાં જોઈ રહ્યા છો તેમ લીલી મકાઈની ખેતી એ ઓછા સમયમાં વધુ નફો આપતી ખેતી છે. મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે કારણ કે તેની ઉપયોગિતા ખૂબ જ વિશાળ છે. મકાઈની ખેતી માટે સૌથી પહેલા જમીનની પસંદગી મહત્વની છે. મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન મકાઈ માટે શ્રેષ્ઠ છે. જો તમે લીલી મકાઈ એટલે કે સ્વીટકોર્ન અથવા ડોડા વેચવા માટે ખેતી કરી રહ્યા હોવ તો તમારે જાતોની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. માર્કેટમાં વધુ માંગ હોય તેવી સંકર જાતો પસંદ કરવાથી ઉત્પાદન અને ભાવ બંને સારા મળે છે. વાવણી વખતે બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે પૂરતું અંતર રાખવું જરૂરી છે, જેથી દરેક છોડને સૂર્યપ્રકાશ અને હવા મળી રહે. મકાઈના પાકને નાઇટ્રોજનયુક્ત ખાતરની વધુ જરૂર હોય છે, તેથી પાયાના ખાતરની સાથે સાથે છોડ જ્યારે ઘૂંટણ જેટલો ઊંચો થાય ત્યારે પૂરતી ખાતર આપવું હિતાવહ છે. આનાથી ડોડાની સાઇઝ મોટી થાય છે અને દાણા ભરાવદાર બને છે. પાણીના વ્યવસ્થાપનની વાત કરીએ તો મકાઈને ફૂલ આવવાની અવસ્થાએ અને ડોડામાં દાણા ભરાવાની અવસ્થાએ પાણીની ખેંચ પડવી જોઈએ નહીં. જો આ સમયે ભેજ જળવાઈ રહેશે તો મકાઈ નરમ અને મીઠી થશે. જો કે એ પણ યાદ રાખવું કે મકાઈના મૂળમાં પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં, નહીંતર પાક પીળો પડી શકે છે. મકાઈમાં હાલના સમયમાં લશ્કરી ઈયળ ફોલ આર્મી વર્મનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે ખેતરનું સતત નિરીક્ષણ કરવું અને જરૂર જણાય તો યોગ્ય જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત નિંદામણ મુક્ત ખેતર રાખવાથી પોષક તત્વો સીધા પાકને મળે છે. લીલી મકાઈની લણણી ત્યારે જ કરવી જ્યારે ડોડાના ઉપરના વાળ સૂકાવા લાગે અને દાણા દબાવતા તેમાંથી દૂધ જેવો પદાર્થ નીકળે. આ અવસ્થાએ તોડેલી મકાઈ બજારમાં સૌથી વધુ ભાવ અપાવે છે. જો તમે પશુ આહાર માટે લીલી મકાઈ વાવી હોય તો ફૂલ આવ્યા પછી તરત જ તેની કાપણી કરી શકાય છે, જે પશુઓ માટે પૌષ્ટિક ઘાસચારો બને છે. આમ, જો આધુનિક પદ્ધતિ અને યોગ્ય માર્ગદર્શન સાથે મકાઈની ખેતી કરવામાં આવે તો તે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આશા છે કે આ માહિતી તમને તમારી ખેતીમાં મદદરૂપ થશે. ચાલો આધુનિક બનીએ અને ખેતીને નફાકારક બનાવીએ. જય જવાન, જય કિસાન.